વાલા ભક્તો, અમુક વર્ષો પહેલાં એક દુઃખ નહોતું, એક દુઃખ બિલકુલ નહોતું. નેટનું દુઃખ અને ટચ મોબાઈલ બે નહોતા. એ દુઃખ નહોતું. તે દિવસે જો આપણે આ ચાંદ્રાયણના પ્રોગ્રામને રાખ્યો હોત ને તો કોઈના ચાંદ્રાયણો બળી ન જાત. આ બેહૂબ હંઘેડા ઉતારી આવા સરસ મજાના ચાંદ્રાયણ ઉતરત કે મહારાજને ભેટ દેત ને મહારાજ હલબલી જાત. પણ આ મોબાઈલને નેટે અમારા કેટલાકના ચાંદ્રાયણ ખતમ કરી નાખ્યા. મેં ઘણા સજાગ કર્યા હતા, તમે સાવધાન રહેજો, પણ નથી રહી શક્યા. જોયા વગર રહેવાનું નહીં, અશ્લીલ જોયા વગર રહેવાનું નહીં, અને જોયા પછી કામાતુર થાય એટલે ભૂંડી ક્રિયા થયા વગર રહે નહીં. આવી બધી ઉપાધિ અનમેરિડોને બહુ થઈ. અને મેરિડોને પણ મેં કહ્યું હતું કે તમે જરાક છેટા રહેજો, યોગ મારી નાખે છે, તમારો વાંક નથી. પણ જેણે માન્યું એના ચાંદ્રાયણ સુરક્ષિત રહ્યા, અને જેણે બહુ ધ્યાનમાં ન લીધું, અમારી વાત ન માની, ન સ્વીકારી અને ગાફલાઈ રાખી અને ટચાટચ કર્યું, તો એના બધાના ચાંદ્રાયણ પણ ચૂથાઈ ગયા. કેટલાકના તો રિપેરિંગ થાય એવું ખરું, કેમ જે જાજુ બહુ ફાટ્યું ન હોય તો હાંધી શકાય, પણ ઘણાના ચાંદ્રાયણમાં લીરા થઈ ગયા. મને કે હવે શું કરવાનું? મેં ભલામણ આમાં મારથી હંધાય જ કેવી રીતે? હા તો હાવ આમાં કાંઈ ટાંકો ટેભો લાગે એવું રહ્યું નથી. તું કેમ કરીએ? કારણ કે તમે ઘણું કીધું હતું, મને કીધું હતું, સાવધાન રહેવાનું કીધું હતું, પણ હું રહી શક્યો નહીં ને બધી ભૂલો થઈ. મારે તો 15 થઈને 20 થઈને. અરે ભલામણા આટલું બધું તમે બગાડો પછી કેવી રીતે સારું થાય? આનાથી મને ખ્યાલ આવ્યો, આ તો ચાંદ્રાયણની આપણે વાત કરી અને એમાં વળી એના નિયમ અનુસાર એમાં બ્રહ્મચર્ય અનિવાર્ય હોવાથી મેં કંઈક 5મે 7મે દિવસે વાત કરી. અને પછી બધાને એવું લાગ્યું કે આ તો બ્રહ્મચર્યવાળું વ્રત કહેવાય. પછી સાવધાન તો થયા, બધા થવાવાળા થઈ ગયા. બાકીનાને બિચારાને 1-2 દિવસ પણ લાગટ, 2 કે 3 દિવસ પણ બ્રહ્મચર્ય પાળી શકાણું નહીં. 2-3 દિવસે કાંઈક ને કાંઈક ભૂલ. આવી બધી લોચાલાપસી થઈ. ત્યારે મને ખબર પડી કે આ મોબાઈલ ન હોત તો અમારા વાલા યુવકોના ચાંદ્રાયણ સુરક્ષિત રહેત. આ મોબાઈલે, એમાં આવતી અશ્લીલ હરકતોએ બિચારાના જીવન ચૂથી નાખ્યું. અમારા યુવાનિયાઓનું હીર લૂંટાઈ ગયું. ખલાસ ખોખલા થઈ ગયા બધા. તાકાત બધી શ્રવીને ગઈ ગટરમાં. નથી કોઈ બિચારા તેજસ્વી રહી શકતા, ઇન્દ્રિયોને નથી કાબુ રાખી શકતા. સ્વામિનારાયણ ભગવાનને બહુ વાલું એવું જે બ્રહ્મચર્ય, એની તો રોજ ઉઠીને ઘાણી થાય છે. આ બધી દશા માઠી છે ભાઈ. આજના યુવકો યુવતીઓને માટે પરમાત્મા પરાયણ થવું, બ્રહ્મરૂપ થવું, નિર્વિષય થવું બહુ કપરું થઈ પડ્યું છે. એનો અર્થ એ થાય કે આજ ભગવાનને પામવાનું કામ આ મોબાઈલ થવા દે એમ નથી. એમાંથી જગત વાર્તા, એમાંથી વિષયોની વાર્તા, એમાંથી આ તે બીજું ત્રીજું, આ નેટે તો બધાને નવાડી દીધા છે. ઓલા કહે છે ને, ઓલા ફલાણામાં નાયા ને અમે ફલાણામાં નાયા. કોઈક કંપની ઉઠી જાય ને ત્યારે વાત કરે કે અમે એમાં નાયા, તમે આમાં નાયા. ઓલા કહે ને કે અમે ગંગાજીમાં નાયા, સરસ્વતીમાં નાયા, ને ઘેલામાં નાયા, ને ઉતાવળીમાં નાયા. તો કે અમે આ કંપનીમાં નાયા, અમે આ ધંધામાં નાયા. એમ નાયા. એમ મોટા ભાગના નેટમાં નાયા. વાઈફાઈને નેટ ન હોત ને તો અપ ટુ ડેટ ચાંદ્રાયણ થાત. કેટલાકને મેં કીધું કે આ તમારું ચાંદ્રાયણ મારાથી હંધાય એમ નથી, હું આને રિપેરિંગ નહીં કરી શકું. તો કે ગુરુજી હું બીજું કરું. મેં ભૈલા બીજું તારથી થાય તો કરીશ. મેં તો શાબાશ તને કરતો, બાકી ઇન્દ્રિયોને આધીન થયો, તારી આંખ કાબુ ન રહી, તારું મન કાબુ ન રહ્યું,
તે ન જોવાનું જોયું તો અંદર ખળભળાટ થઈ આવ કે રે નહીં. બ્લડમાં ભળેલું ઉર્ધ્વ રહેલું વીર્ય અધો થાય, બ્લડમાંથી મથાઈને છૂટું થાય, પછી એને રાખી ન શકાય. એ બધી મોટી ઉપાધિ થાય. તમે ન જોવો ખરાબ, ન ભૂંડા વિચારો કરો, ન સ્પર્શાપર્શી કરો તો જાણે બચો. પણ એમ રહો તો બચો. બાકી વિષયથી દીકરો કોણ બચે એવો એની માએ જીણ્યો છે? એવો ભડવીર એ તો થવું અઘરું છે. મહારાજ કે વાસના ટાળવી એ સાધન બહુ કઠણ છે, બધાથી નથી થતું. તો બધા ધામમાં ગરી જાય ને તો લાખોમાં એકાદ જણો ઠેઠ પૂગે છે મહારાજના ચરણ સુધી અક્ષરધામમાં. બાકીના તો બધા પુનરાવર્તન જ કરે કે શું થયું, પાસા થયા. બધા પાસા જ થાય, ઠેઠ નહીં જતા. આપણે બધા પાસા થયેલા જ છીએ. કાંઈ આ જન્મના પહેલાં વહેલા ભગત નથી, આપણે ઘણા જન્મના ભગત છીએ. પાસા જ થતા કરીએ છીએ. કેમ કે આ બધો યોગ આપણને ખલાસ કરી નાખે છે. યોગ બહુ મોટો રોગ છે. જો ભોગનો યોગ ન હોત તો પુરુષોત્તમનો યોગ આપણે સતત રાખી શકે. ભોગનો યોગ આપણને ખલાસ કરી નાખે છે, ધોઈ નાખે છે, હાવ નવાડી દે છે. અને આજ કોને કહેવું કે તમે આ યોગ ન રાખો તો સારું? કહેવાય એવું છે નહીં. કેમ જે અનિવાર્ય થઈ પડ્યું છે. જેને એ યોગ નથી એ મહાસદ નસીબ છે. અને મહારાજ કે યોગમાં રહીને જાણે કે નિર્બંધન રહેશું એવી તો આશા કોઈ દી કોઈએ રાખવી જ નહીં. મહારાજ કે એ તો નારદ સનકાદિક જેવો હશે, એનાથી નહીં થાય તો બીજો તો કોણ એવો યોગમાં રહીને શુદ્ધ રહેશે? અને જગતમાં કહેવાય છે મન હોય ચંગાત કાથરોટમાં ગંગા. મહારાજ કે હાવ ખોટું જ છે. એ હાવ ગબ્બા કોકે હાંક્યા છે. યોગ રાખવા સારું થઈને મરે જ, માણા મરે જ, કોઈ ન તરે. પછી અમુકને તો મેં કહ્યું કે હવે તમારે ચાંદાણી કરવું હોય તો કુંડળ આવતા રહ્યો મહિનો. અહીં રહો તો કદાચ થઈ જાય, એકાદું ભેટ દેવા જેવું થાય. બાકી હું તમે ભેટ દેહો? હરિકૃષ્ણ મહારાજને વાલાને 200 વર્ષના બર્થડે આપણે કંઈક દેવું છે, પણ હું તમે દઈ શકો? આવી ભેટ કેમ દઈ શકો? કિલો કેળા લઈને જાયજો, બીજું હું લ્યો હરિકૃષ્ણ મહારાજ ખાઈજો એમ કહેજો. બાકી આવા ચાંદ્રાયણ ભેટ દેવા એ મનના ઢીલા માણાના કામનું આ કામ નહીં, સ્ટ્રોંગ માણાથી થાય એવું કામ છે. અહીં આવતા રહ્યો. અને કામે ઘણાને કીધું કે મોબાઈલ બંધ કરી દો, વાઈફાઈ નેટ બંધ કરી દો, મહિનો ખોલવાનું નહીં, આ મોબાઈલ કોકને આપી દો, અડતા નહીં, તો કદાચ તમે ભગવાનને આપી શકાય એવું ચાંદ્રાણી કરી શકો. યાદ રાખો, ચાંદ્રાણી કરવું કોઈને ભારે નથી પડતું. ભારે પડ્યું બ્રહ્મચર્ય. ગોળા તો 8 ને કહો તો અમે 3 ખાઈને મહિનો જીવીએ, એનો કાંઈ અમને વાંધો નથી. ભૂખ તો સહન થાય છે, પણ વિષય રહિત જીવન સહન થતું નથી. વિષય સહિત જીવન જીવાય ત્યારે જ ઊંઘ આવે ને ત્યારે જ આમ શાંતિ રહે. સમજ્યા? વિષય મળી જાય પછી ઘૂઘરા બધા. મન ગમતું ન થાય, ન વિષય ભોગવાય ત્યારે માણાને બહુ આમ અઘામાં જેવું જીવન લાગે છે. મૂંઝાયેલા રહેશે, બોલાવ્યા થાય નહીં, વળકે ચડી જાય. એટલે આ ભાઈ ક્યાં હતો? મોબાઈલ હતો. બધા મોબાઈલ વિના જીવતા ને આપણે કોઈ મરી ગયા, કોઈ દુઃખી થઈ ગયા, કોઈને એટેક આવ્યો મોબાઈલ વિના? હતું જ, પણ હવે ન હાલે. થયો મોબાઈલ એટલે ગઈ ભેંસ પાણી. નેટ વિના બધા જીવતા જ તો અને તમે જુઓ, માણસને યોગ ન હોય તો 2 વર્ષ શાંતિથી જીવાય છે. 2 માણસ બાજણું થયું હોય ને ઘરના વૈયા ગયા હોય પિયરમાં તો જિંદગી ઓળખોની આરામથી જીવાય. પણ યોગ થાય તો ભોગ થાય અને ચાંદ્રાયણના ભૂકા બોલી જાય. આવી દશા થાય છે. માટે બધાય વાલા ભક્તો, વાલા હરિકૃષ્ણ મહારાજને રાજી કરવા છે તો એનું મોઢું જોઈને આપણે થોડુંક હે મહારાજ બળ આપજો એમ કહી નહીં, પણ
મહારાજને વાલા લાગીએ એમ જીવવું જોઈએ. પછી મનને વાલા લાગવા હારું, ઇન્દ્રિયોને વાલા લાગવા હારું, દેહને વાલા લાગવા હારું, દેહના સુખને વાલા થવા હારું, એવું બધું માયક કીચડ જેવું ગંધારું સુખ સૂંચવા હારું પુરુષોત્તમની મૂર્તિના પરમ રસને ભૂલીને જ્યાં ત્યાં આપણે ગટરમાં પડીએ ગંધારી અને આપણો જીવ બગાડીએ, મન બગાડીએ, વૃત્તિ બગાડીએ, ભક્તિ બગાડીએ, કલ્યાણ બગાડીએ, તપ બગાડીએ, ચાંદાણી વ્રત બગાડીએ, બધું બગાડીને બેહીએ અને હવે પછી એમ કહીએ કે હવે આનું ગુરુજી તમે હાંધી દો. હું ગુરુજી બિચારા હાંધી દે? તોય હું ઘણી દયા રાખું છું, ઘણું બધું ઓછું કરીને, નાના માનીને, હરિભગત માનીને, એમ તેમ કરીને, આમ કરીને વાલા થોડું થોડું કરીને, બાકી તો શું કરું? પછી કંઈક માપમાં હોય તો હરખું હમુનમું થાય. માટે બધાય વાલા ભક્તો જાગ્રત રહો, સાવધાન રહો. આપણે જ્યારે એક નેમ લઈને નીકળ્યા છીએ, એક ટેક રાખી છે કે આપણા પ્રાણ આધાર, આપણા સુખદાતા, આપણું રક્ષણ કરતા આપણા અંતર્યામી પરમાત્મા શ્રી હરિને ગમતું કરવું છે, એને રાજી કરવા છે, તો થોડુંક આપણા મનનું ગમતું મૂકવું પડે ને યાર. મનનું ગમતું કરીએ ભગવાનનું ગમતું થાય જ કેદી? કોઈ ભાવમાં ન થાય ને. એ તો એક ને એક બે જેવી ચોખ્ખી વાત છે. સારું, બધાને જય સ્વામિનારાયણ.